આ છે આનો પાર્ટ 2 અને જે પ્રોગ્રામ ચાલુ થઈ ગયો તો અમે ચાલ્યા ગયા જોવા માટે. દૂરથી દેખાતું નહોતું તો ચાલ્યા ગયા અમે નજીક પ્રોગ્રામની જોડે આવીને જોયું તો ઠેઠા ફૂટવા માંડે. તે ટાઈમ ઝૂમ કરીને જોયું તો વચ્ચે ઢોલવાળો ભાઈ નડી ગયો. તો અમે આવી ગયા આગળથી જોવા મળ્યું તો સારું દેખાવા મળ્યું. અમે ઝૂમ કરીને જોવા મળ્યા. બધાને શું લાગે છે કે આટલું પબ્લિક મને કદી જોવા આવશે? ના, આપણા સપનામાં ના આવે. અને પછી અમે ફરી ઝૂમ કરવા માંડ્યા કારણ કે અમારી પાસે આઈફોન નથી, એન્ડ્રોઈડ છે. અહીંયા અમે જોયું તો યાર મોટા મોટા વડીલોને અને સરપંચોને પુરસ્કાર મળવા માંડ્યું. સરપંચને કહેવા માંગુ છું કે તમે પુરસ્કાર તો મને પણ બોલાવો, હું પણ આવું છું લેવા માટે. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? वाह क्या सीन है, वाह क्या सीन है. તમને લોકોને કહેવા માંગુ છું કે પૈસા ઉઠાવતા તમને કઈ પ્રોબ્લેમ થતી હોય મને બોલાવેલો, હું આવું છું ઉઠાવવા માટે. લાડલે મ્યાઉ ગો 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 ગો. પછી અહીંયા જોતા જોતા એ ગરબા ચાલુ થઈ જાય જે મને નથી આવડતા. પછી અમે ફોનમાં જોયું તો આ તો લાઈવ ચાલે છે. તો અમે કેમેરાને કીધું 2 પૈસા વધારે લઈ જઈએ પણ અમને લાઈવમાં લાવજે. પછી અમે જોયું આ તો ડાકોરના બંકા પાછા ભેગા થઈ ગયા. લે અમને ભીડમાં લાગી ગઈ ગરમી, તમે નીકળી ગયા બહાર આવીને જોયું તો આ ઠેંગલા ટેટુ પડવા બેઠા. લે પછી એમને મળી ગઈ મફતી. તમારો મફતી મળે અને બંકાઓ ના ખાય એવું ચાલતું હોય. આટલી બધી વસ્તી જોઈને અને આ ગરબા જોઈને મને તો એવું થાય કે હુતરી બોમ્બ લઈને વચ્ચે જ ફોડું. હવે મારા બંકાઓ યાર ઊભા રહીને થાકી ગયા છે અને આ ગરબા જોઈને કહે છે મારા બંકાઓ એમ કહે છે કે ભાઈ તમને ગરબા આવડે છે? ભાઈને એટલું કેવું છે કે મારા ગરબા આવડતા હોત તો હું અત્યારે ઘરે ના જાત. આવા નવા વ્લોગ જોવા માટે સપોર્ટ કરજો, ફોલો કરજો.